સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાય ને બાકી બતાય મજામાં ને જો અટાણે 10:30 વાગ્યા ને આજ છે ને થોડોક મોડો વિડીયો ચાલુ કર્યો. આજ ઘડીક ટાઈમ થતો હતું કે રજા રાખી દઈ વિડીયોની, પણ વળી એમ હાલો ને કંઈ એમનું કામ છે. આને છે ને રોટલી દેવા આવી, રોટલી બેયને એક દેવાની છે ને આમાં બસ આજ છેલ્લા ટાઈમની તુલસીની ગોળી છે એ દેવાની છે. હવે સારું થઈ ગયું, પણ આ 3 દીની હતી, અડધી પીવરાવવાની તે આમાં બસ અડધી અટાણે હતી ને એ અટાણે દેવાનો વારો હતો. તે ગોળમાં છે ને અંદર દબાવીને લાડુડી ઠાવકીથી વાર દીધી. પહેલાં રોટલી દઈ દઉં, પછી એને ગોળની લાડુડી દઈ દઉં ને હાલો શિવુને તો મોકલી દીધી કયું નહીં. એટલે ઘડીક એમ થયું કે રજા જ રાખી દઈએ, મેળે નથી તો પછી વળી એમ થયું કે હાલો તુલસી ઊભી રહો, પેલા તાર લાડુડી મૂકી દઉં. હાલે એમને એમ રોટલી દીધી ખાઈ ગઈ. હમણાં ગોળી દીધી હતી એમાં તો ન ખાતો, તો પછી કે ગોળ ક્યાંથી ચડે કે એમને એમ રોટલીમાં દવા ખાઈ લઉં. હાલે યાર, અને હવે ચાચાદીની વાર નથી અમારે. હાલે તુલસી, હાલ 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 હાલ. અરે અરે ખવાઈ ગયું. જો હવે તો સારું છે, આજ તો હવે મટી ગયા. પાછા વાળાઈ છે માથે, હવે તો આવી ગયા. તું અહીં પૂગી આવ્યો? હાલો 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 ઘેર ઘેર હાલો, ડીંગડીંગ કરતો પૂગી આવ્યો. કલું મારે છે ને જો લુગડા ધોવા બેહું, પલારી દીધા પલરી ગયા, હવે ધોવા બેહું. ના કુંડો છે ને આજ ખાલી કરી નાખ્યો, નળી ગોઠવીને નારિયેળીમાં પાણી જવા દીધું તો હવે વિસરવાનો છે, ખાલી થઈ ગયો. ને મમ્મી છે ને કરે છે શાકની તૈયારી. અડદ બાફવા મૂક્યા, કીવાન કરવું એમ થતું તો ખાટી શાક પડી તો કે હા તો કે અડદનું કરી નાખીએ. મારું ફેવરેટ શાક છે અડદનું, પણ મોઢું કડવું છે એ પ્રમાણે જોઈએ ભાવે કે ન ભાવે. હાલો મમ્મી આવો આ બાજુ. મામે જરો પીધો હોય ને કડવી ફાંકીને એવું મોઢું થઈ ગયું. સવારે ચા ખારી ખાધી ને પછી દવા પીધી. દવા પીવી એટલે ખાવી પડે સવાર, મને કોઈ ભાવતું નથી હવે સવાર. કાલ સાંજે નહોતું ખાતું, ભાવતું જ નથી. બોલો બોલે જય શ્રી કૃષ્ણ સીતારામ. સવારના સવાર કયો કે બપોર હજી બે જણિયું હરખ્યું છે બોલવામાં. જો રસોઈ ટાણું થઈ ગયું. મેં કીધું આજે કંઈ શાક બકાલું હતું નહીં, એ અડદ બાફા મૂકી દે છે. શનિવાર શનિવાર, હા શનિવારે અડદનો જો દાળ કરતા હોય, કાંઈ મગનું શાક કરતા હોય, એમ કે શનિવારે સારું. શનિવારે સારું અડદનું શાક, અડદની દાળ ઘણાય કરે. તો અમારે તો આ શનિવારે હતો, ત્યાં યાદ નહોતું. અટાણ તમે મને યાદ અપાયું શનિવાર છે. એ મોર તેદી કર્યું હતું, હું આવી તેદી તમે કરેલું હતું. તેદી અમારે ઘેરથી હું સાહ લઈ આવી હતી. મેં કીધું કાલ કરી, મમ્મી કે આજે જ મેં કર્યું. એ કે પછી તેદી નહોતું કર્યું. તેદી છાશ નથી નાખી, આ જરા ખાટી સાઈ નાખી દે, ખાટી ખાટું મીઠું થાય. ખાટ મીઠું અડદનું શાક મમ્મી ઘણાને ખબર ન હોય, કેમ કે મારી મમ્મીએ બનાવ્યું હતું ને તો ઘણાય કોમેન્ટ કરતા હતા, કિરણબેન વિરમભાઈ કે અડદના શાકની રેસીપી કે મૂકજો. તો મમ્મી અટાણે જ અડદનું શાક બનાવે છે, પણ હવે મારાથી ઊભા હે નહીં ત્યાં, એટલે પછી કંઈક હરખું હોય છે ને તો અહીંયા આપણે સ્પેશિયલ અડદના શાક મમ્મી બનાવશે, એનો વિડીયો બનાવીશું. પણ અટાણે મારાથી ઊભા હે નહીં, બાકી બહુ મજા આવી જાય બાજરાના રોટલા ફેરી. હા ખાટું મીઠું શાક. એમાં હું આપણે મગનું કરીએ, અડદનું કરવાનું. આમાં સાય હોય, આમાં ખાટી છાશ ન નાખવી તો ન ખાય, નાખવી તો ન ખાય, એવું કંઈ જરૂરી ન હોય. સાયવાળું મજા આવે, સાયવાળું આ મજા આવે એટલે બનાવીશું કંઈક. એવું છે બધું. તમે આ સાડી કાલની પહેરીને તો સીવું શું કહેતી હતી સવારમાં ખબર છે ને? હા હજી કે સાડી પહેરી જાય પછી મેં હા મેં કીધું બદલાઈ ગયું નહીં પણ હવે આમે પહેરવાની છે. હા સાડી તો મગજ છે.
રોંઢાન 5 વાગ્યા ને અમાર સીવું ને હાલે લેસન ટાઈમ. હાલ શું લેસન કરે? હું એક તો એકડો ખૂટે. પછી એ બધો આવી જાય પછી હું પોતે હોઈ જાય પછી પરત જાય. હા જય શ્રી કૃષ્ણ કરતે બધાય ના તારો મોડો વારો આવ્યો ને તે ટાઈમ બધાને છે. એને છે ને સીવું એમ કહીશ કે હું એકડો ખૂટું પછી હોશિયાર થઈ જાઉં પછી મોટી થઈ જાઉં ને પેલો નંબર લઈ આવું એમ બોલી હા હા તો ખૂટવા માંડ. ઇન્જેક્શન મારવાનું છે ગયા કેને ઇન્જેક્શન મારવાનું? કાંઈ તારે ડોક્ટર બનવું મોટું થઈ તો કેને ઇન્જેક્શન મારવાનું કે તમને રિપોર્ટ દેવાનું છે મારે. તારે કેને રિપોર્ટ દેવાનો? એને હમણાં આપણા ભેરી મમ્મી માં આવે છે ને તેને ઈ યાદ આવી ગયું. બોલ એનું મારે ત્યાં સારું નથી. તાર મોટું થઈને ડોક્ટર બનવું બસ બીજાને હુયા મારવા. હું ફોઈ બની પોલીસ મોટી થઈને પોલીસ પોલીસ બનવું. ડોક્ટર નથી બનવું, પોલીસ બનવું. પછી પોલીસ વાળા શું કર? પછી એને પોતાના લઈ જાય. એની મોટરમાં લઈ જાય. તું કેને લઈ જાય? વાયડા થાય ને વાયડા થાય ને હે આમાં ઘટવા માંડા લે એકડે એક. જો એકડો ઘૂટીએ ને ત્યાં સુધી એકડ એક જ બોલવાનું. હા ઘૂટવા માંડા. એમ પાસેથી પેન પકડી ને અહીંથી ચાલુ કર. જરીક ભાર દે છે. હા જરાક ભાર દેવો પડે તો ઉઠે ને પેન ઉઠે નહીં. હાલો એ વાર્તા તો ઓલી કર. હા હાઈ છે ને એને વાર્તા છે ને કરતી હતી આંગણવાડીએથી વાલી ગ્રુપમાં આવ્યો તો શિવનો વિડીયો હું જોતી ત્યાં એ વાર્તા કરતી હતી અહીંયા કઈ રીતે આમાં બતાવીને હામ પરવી હાલતા. એક હતો ફેરિયો ઈ એક ગામથી બીજા ગામ જાતો હતો ને ઈ શું કરવા જતો હતો? ટોપી ફેરતા. ટોપી વેચવા. હા પછી શું પછી થયું? એ તો ગાયું ને એક જંગલ આવ્યું. પછી ના હવે ગયો. ઈ થાકી ગયો તો તે પોરો ખાવા બેહી ગયો ઝાડવા હેઠ. હા પછી સુઈ ગયા રાખી. હા. પછી જોયું ને હા કા કોઈ દીધી ઈ સુઈ ગયો તો ફેરિયો. પછી ઉઠીને જોયું તો એની ટોપિયું નથી વેચવા આવ્યો તો ઈ. પછી એની ઝાડવા ઉપર જોયું તો શું થયું? બધા પેતા હતા. વાંદરા બેઠા હતા ટોપિયું પહેરીને એની. હા હા પછી પછી જો હું તને કહું પછી શું થયું ખબર છે? પછી ઓકે ઓકે ખબર છે હાલો. પછી કોઈ દીધી પછી ઈ ફેરી આવે ઈ વાંદરા પાસે ટોપિયું માંગી કે મારી ટોપિયું આપી દ્યો મારે વેચવા જવું છે. તો વાંદરા હવે ના પાડી કે અમે ના આપીએ. ના પછી ઓલા ફેરિયો હતો ને ફેરો ને ખબર છે. હા હાલ ફેરો હતો ને હા ટીકી ગયો. ત્યાંથી નીકળી ગયો. પણ એમાં થયું એવું કે એલા વાંદરા બધા છે ને ટોપિયું એને આપતા નતા. પછી ફેરિયાને એક યુક્તિ હુઈ જી એ એની માથે જે ટોપી હતી ને ફેરિયા માથે ઈ એને ઉતારીને નીચે ઘા કરી. ખબર છે. હા ઓકે હાલો તાઈ ખબર છે. તાઈ બધી ખબર છે. ઓકે હાલો તું કેમ બસ. એટલે સીવું એ ટૂંકમાં મેન પોઈન્ટ હતા ને વાર્તાના એ કહી દીધા. મેન પોઈન્ટ કહી દીધા સીવુએ. હા તે પછી બધી ટોપીઓ ભેગી કરીને ત્યાંથી નીકળી ગયો. વાર્તા પૂરી. બાપા પૂરી પછી તાળીઓ પાડવાની. ઓકે તાળીઓ પાડવાની. હાલો હાલ આમ તારામ તાળીઓ પાડું. મારે જો એક હાથે ફોન પકડો. હાલ વાવ સીવુન વાર્તા આવડી ગઈ. હા
લ્યો તારી બધી ખબર છે તું બોલને તારી બધી ખબર છે ને જોતો જોતો તારી બધી ખબર છે પછી હું હારે બહુ રેમ તો કરી લીધી ને હવે આને શું પપ્પા આગળ ગયા ને તે અંદર બેને બાંધતા ગયા ન કરતા આવીને બાંધે જોકે ટાઈટ તો અટાડે એટલી નથી પણ પછી હાઈને જે ટાઈટ વરી જાય એટલે પછી જીરીક દી હાથમી ગયો હોય ને આને બદલાવે ને અહીંથી ઢારિયામાં બાંધે ને તો કથની પછી આ છે ને થોડા થોડી કરે ગાય એટલે આજ છે ને વહેલા અટાણે બાંધતા ગયા ને આજ તો બપોરે અડદનું શાક ને રોટલો ને સુરીને ખાઈ લીધું હતું એટલે મોં તો આમ કડવું કડવું જ રહી છે ખાઈએ ત્યાં હું દીનો સ્વાદ આવે ગમે એ વસ્તુ ન પછી પાછો કડવું ઝેર જેવું હા મોટું થઈ જાય એટલે મજા નથી આવતી આપણે કેમ આમ તાવ આવ્યો હોય તો ન મજા આવે અણશક્તિ આવી ગઈ હોય માથું દુખતું હોય તો મજા ન આવે તે બોલવાની ને એટલે કામ તમારે ન કંઈ ના હોય ફોરફોરું કરતી હોય બાકી વધારે પડતું મમ્મી જ બધું કરે પણ છે ને ઉકલતું નથી કંઈ એટલે પાછા આ ટાઈમમાં કરણ આવ્યું હોય ને તો મજા આવે શિવ વખતે તો હતા કરણ શિવું વરસ દિન થઈ ગઈ ને પછી નોકરીએ ગયા શિવનો જન્મ થયો ત્યાં ઓર્ડર આવ્યો હતો એ પછી વરસ દિન નોકરી ચડવાનું થયું એટલે ત્યાં તો હતા આ વખતે પાછા કરણ આપણે અટાણે કરણ હોય આપણા ઘરવાળા હારે હોય તો આ ટાઈમમાં વધારે આપણે એમ થાય કે સાથ સારો રહી એટલે હમણાં બપોરે વિચાર એમ કરતી હતી કે થોડાક દી પૂરતા હમણાં વિડીયા બંધ રાખી દઉં ઉકલતું નથી ને એટલે બાકી કંઈ એવું નથી બોલવાનું ને ઓછું ઉકલે કેમ કે એક બે દી વિડીયો ન આવે તો ઇન્સ્ટામાં વોટ્સઅપમાં ઘણા બધા મેસેજ આવે કે કેમ નથી આવ્યું પછી હું કહું કે કાલે આવશે કંઈ એવું કામ આવી ગયું હોય તો કંઈક ન આવે એટલે તમે આલો કોમેન્ટ કરજો કે વિડીયો થોડાક દી બંધ રાખવું કે ન રાખવું કે પછી ટૂંકા વિડીયો આવશે તો હાલશે કે હું મને કંઈ સમજાતું નથી આમાં એટલે મારે તો વિચાર એમ હતો કે હમણાં થોડાક દી પૂરતા બંધ કરી દઉં ખાવાનું જ આપણે કંઈ મેળ ન હોય ખાવાનો કંઈ મેળ ના હોય ને એટલે કંઈ ન ઉકલે શરીરમાં અણશક્તિ આવી જાય એટલે ખાવાનું આપણે બધું ભાવ તેમાં આવે તો શિયાળો આવ્યો એટલે ભૂખાઈ ઉખડે એના બદલે મારે તો બધું હમણાં વિખાઈ ગયું 25 દીથિયાનું બધું વિખાઈ ગયું છે એટલે વા મમ્મીને ઘરે હતી તે બહુ ભાવતું એટલે અહીંયા આવીને પાછું હતું એમને એમ થઈ ગયું કાલે જ કરણ હસતા હતા મને કે મમ્મીને ઘેર જાવ જ પાછી થોડાક દી રોકાઈ આવી કે હરખું થઈ જાય કે તાતા અહીં થોડાક દિન યા ને તાઈ કે 3-4 મહિના એક નીકળી જાય પછી તો હરખું થઈ જ જાહે ના ના હવે હમણાં નથી જાઉં હમણાં છે ને પછી મહિનામાં પાછું પીયુને બર્થડે આવશે તે હું કહું હમણાં જાઉં ને પાછી આવું ને વરિયાને પછી મહિનામાં પાછી જાઉં ને એટલે મમ્મીને કહું હમણાં મારે ને થાવું એ કહેતા હતા કે આવતી રહે પણ હું હમણાં ને થાવું ના પછીના મહિનામાં છે ને આવી હવે જોઈએ ઉકલશે તો તમે બધા કોમેન્ટ કરજો ઉકલીએ તો ઉતારી નહીં ઉકલે તો થોડાક દી બંધ રાખી દઈએ પૂરો ખાઈ જાય વિડીયોનું જોકે બંધ રાખવાનું મને મન ન થાય સવારે મોડો પણ વિડીયો ચાલુ કર્યો કેમ કે એ આપણું કાયમ કામ છે એટલે એ બંધ રાખવાથી મજા ના આવે પણ તમે છે ને કોમેન્ટ કરજો હમણાં કાં થયું તું શું કાં થયું તું કે તો હે હમણાં દાદીને પૂછું અહીંયા હતા મમ્મી અમે વિડીયો લઈ આવી એક હજી ફૂગો એક બનાવો ને શિવ હાલ ને લઈ આવું એક વિડીયો ઉતારતા હતા માંડ ઉતારવા દીધો ને એમ હા ઈ છે ને એમાં એવું થયું ઈ વાય રમતી હતી ને તે ફૂગો એનાથી ફૂટી ગયો હતો એટલે એમાં ઈ બી ગઈ ફુગાથી બીવે હે હા કા બીવે એમાં બીવાનું હોય એ તો છોકરા રમતા હોય તો ભૂટ થાય કેમ થાય હા ફૂટ થાય આમાં બોલાવે હાલ સંતરું ખાવા મીઠું છે કે સંતરું એ અમે શોર્ટ વિડીયો ઉતારતા હતા ને એમાં સીવું એનો ફૂગો મોરથી ફૂટી ગયો એને ફૂલાવી દીધો તે ફૂટી ગયો ને તે બી ગઈ ને અમારામાં 500ની નોટ નાખી હતી એ અહીં ફોડતા હતા અમે એટલે એ એમ બી ગઈ કે આ ફોડશે તો ખરી જ એટલે એમ બી ગઈ હતી ને એટલે તો આમ બધા ટાટા બાય બાય કરી દે